વધુ વાત કરવા સ્ટુડિયોમાં આમંત્રિત છે કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને સાથે દિલ્હી જોડાશે ભાજપના પ્રવક્તા શ્રીકાંત શર્મા. આ બંનેનું સ્વાગત TV9માં. શક્તિભાઈ, આપને સૌથી પહેલા પૂછવા માંગીશ કે જે રીતે રેલી પહેલા જ કોઈને કોઈ વિવાદ તમે કદાચ કોંગ્રેસ સામે ચાલીને મોદીને બોલવા આપી દેશે મુદ્દા, લગભગ આજના ભાષણ પરથી એવું લાગે? સામાન્ય રીતે ચિરાગભાઈ એવું હોય કે માણસના કથની અને કરની વચ્ચેની કંઈક એક સૂત્રતા હોવી જોઈએ. અને જ્યારે તમે એક જવાબદાર હોદ્દા પર બેઠા હો ને એમાં પણ જે મહાત્મા ગાંધીજીએ ગુજરાતની ભૂમિમાંથી દુનિયાને સત્ય શીખવાડ્યું એ રાજ્યના મુખ્યમંત્રી બોલે ત્યારે સત્યનો રણકો હોય. આપ કહો છો કે અમે વિવાદના મુદ્દાઓ આપીએ છીએ, એવું નથી. જે રાહુલ બોલ્યા, રાહુલ જે રીતે કેબિનેટના ફેસલા નોનસેન્સ ગણાવી રહ્યા છે એ મુદ્દે એમને મળી ગયું. આજે લગભગ ભાષણમાં તમે એ જ જુઓ. ચિરાગભાઈ, હું આપને પૂછીશ અને ઘણા બધા નેશનલ ચેનલોએ પણ સર્વે કરાયો. રાહુલજી જે બોલ્યા એ આ દેશની જનતાનો અવાજ એમના દિલમાંથી નીકળ્યો. એમણે શું વાત કરી? સત્તાના સમીકરણ નહીં, પોતાની પાર્ટીમાં પણ. અને મનમોહનસિંહજીને જે ઈમેલ મોકલાય છે ને, ગુજરાતના મુખ્યમંત્રીને હું એ જ કહું છું, જે જુઠ્ઠાણાઓ બોલે છે, એમણે કહ્યું કે મનમોહનસિંહજીને નોનસેન્સ કહ્યા. અરે નોનસેન્સ માણસ આવી વાત કરે કે મનમોહનસિંહજીને નોનસેન્સ કહ્યા? ખરેખર જો રાહુલજીની ઈમેલ અને એ પ્રેસ કોન્ફરન્સ આપ અહીંયા પણ સંભળાવી દો તો એમણે કહ્યું ક્રિમિનલ્સને ચૂંટણી લડવા દેવાનું નોનસેન્સ ન ચાલી શકે. એમણે વડાપ્રધાનને જે ઈમેલ મોકલી છે અને વડાપ્રધાનશ્રીએ પણ જે ઈમેલનો જવાબ આપ્યો છે, આજે પબ્લિક ડોમાઇનમાં બંને છે, વાંચો તો ખરા. કંઈ ગુજરાતના મુખ્ય પણ જે માણસ આપણે ત્યાં કહેવાય છે કે એને સમજાવી શકાય, જે ભૂલ કરતો હોય પણ જાણી જોઈને ઓળા રસ્તે ચાલનારો અને ચલાવનારો માણસ, એને શું તમે સત્ય સમજાવો? અને એટલે જ એમણે જાણી જોઈને આ વાત ઉછાળી છે. કહે છે કે મનમોહનસિંહજીની પાઘડી ઉછાળી. અરે કેશુભાઈ તો તમારા દાદા જેવા નહોતા, જેમણે RSS BJPની અંદર જિંદગી ખર્ચી નાખી. ભાજપને ઊભું કરનાર એ કેશુભાઈ પટેલને તમે મજબૂર કરો કે પાર્ટી છોડીને જવું પડે. મનમોહનસિંહજીને સહેજ પણ આઘાત લાગ્યો હોય તો એમણે જે જવાબ આપ્યો એ ના હોય. એમણે કેટલો સરસ જવાब. शर्मा जी, रैली से पहले ही दिल्ली में पोस्टर लगाए गए कि फेंकू आया फेंकू आया. लगता है कांग्रेस का जो दावा है कि ये सारी बातें जो थी फेंकने वाली बात, झूठी बात, वो ही उन्होंने आज भाषण में की. शर्मा जी जी जी, लगता है कि जैसे दिल्ली में पूरे दिल्ली में कांग्रेस बौखलाहट में है. कांग्रेस बौखलाहट में है. कांग्रेस के पास मुद्दे नहीं है. 10 साल का कुशासन कांग्रेस के सिर पर है. और जो नरेंद्र भाई मोदी अपनी रैलियों में कांग्रेस के सामने सवाल खड़े कर रहे हैं, उनका जवाब कांग्रेस के मित्रों के पास नहीं है. और लोकतंत्र पर अब कांग्रेस के मित्र बोलना बंद करें और ये बताएं कि कांग्रेस के लोग इस परिवारवाद में विश्वास करते हैं या इस देश के लोकतंत्र में विश्वास करते हैं. जवाब एनो आपीश. मनमोहन सिंह जी ने स्पष्ट किया कि जो भी फैसले भारत सरकार लेती है, कैबिनेट में लिए जाते हैं, वो फैसले पहले सोनिया जी कोर ग्रुप की बैठक में लेती हैं. वही फैसले फिर केंद्रीय मंत्रिमंडल में आते हैं. मैंने भी सोनिया जी के कहने पर फैसला लिया. कब कहा? और इस फैसले के तुरंत बाद एक और राहुल जी संसद के सदस्य हैं. दिखा दो कोई संसद में मेल, कोई स्टेटमेंट मनमोहन सिंह जी का. चर्चा हुई. चर्चा के बावजूद भी शक्ति सिंह जी, मैंने आपको बीच में रोका नहीं है. मैं आपसे सॉरी, मैं रोकना नहीं चाहता था, पर मैं इसलिए कहना चाहता हूं कि आप मुझे मनमोहन सिंह जी का कोई स्टेटमेंट दिखा दीजिए. शांति से सुनिए. नहीं, आप इतना जब बोलिए जी शर्मा जी, आपकी निष्ठा ये प्रथम परिवार में है या देश के संविधान में है, देश के लोकतंत्र में है, देश के कानून में है. जिस तरीके से केंद्रीय मंत्रिमंडल के फैसले के बारे में राहुल ने कहा कि नॉनसेंस है जी, मैं इसको फाड़ के फेंक दूंगा जी, क्या ये राजाशाही है? क्या ये लोकतंत्र है? आप सीधे सीधे जिस आदमी को सामने रखकर आपने इस देश की जनता को लूटा है, आपने इस देश की जनता के साथ विश्वासघात किया है. 2009 में यही राहुल गांधी हैं जिन्होंने कहा था कि हम देश की जनता को बिजली देंगे, हम 100 दिन के अंदर महंगाई कम करेंगे, हम 100 दिन के अंदर भ्रष्टाचार पर अंकुश लगाएंगे, हम 100 दिन के अंदर काले धन को वापस लेकर आएंगे. और 2008 में यही राहुल गांधी हैं जिन्होंने कहा था कि देश की जनता को 18 घंटे बिजली देंगे. शक्ति सिंह, क्या में क्या ना इलेक्शन कोई पण હોય, ઇલેક્શન કોઈ પણ હોય, પરંતુ કોંગ્રેસ જ્યારે વાત કરે ત્યારે પરિવારવાદનો મુદ્દો ઉઠે એવું કેમ છે? એટલા માટે છે
કે ત્યાં આગળ જે પરિવારવાદ છે એ સંઘનો પરિવારવાદ છે, જ્યાં કોઈ ડેમોક્રેસી નથી, લોકશાહી નથી. મોહન ભાગવતની ચૂંટણી ક્યારે થઈ કોઈને ખબર છે? ત્યાં આ છે. અને એ ઠોકી બેસારે એટલે અડવાણી જેવા ઇલેક્ટેડ માણસ અથવા દેશના વિરોધ પક્ષના નેતા, સૌથી મોટી પાર્ટીના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજજીએ બાજુમાં જવું પડે. એટલે એ પરિવારવાદ સાચો, પણ એ સંઘ પરિવારની વાત કરે છે, એને બંધ બેસતો આવે. બીજી વાત, અહીંયા જે બહારથી ગુજરાત બહારના ચિરાગભાઈ લોકો છે ને, એમને એમ જ છે કે ગુજરાતમાં 24 કલાક વીજળી જે બહાર જઈને ફેંકે છે એને એ સાચું માને છે. મારી ખુલ્લી ચેલેન્જ છે, આપનો કેમેરામેન, આપ, હું અને દિલ્હીથી બોલતા ભાજપના પ્રવક્તા, આપણે ગુજરાતના ગામડાઓમાં કેમેરો લઈને જઈએ અને ખેડૂતને પૂછીએ કે ભાઈ, ખેડૂત ભાઈ, આપને નરેન્દ્ર મોદી કેટલી કલાક વીજળી આપે છે? અને જો એ એમ કહે કે 24 કલાક વીજળી આપે છે, તો એવા ખેડૂતો આ કહેશે તો હું ચેલેન્જ ઉપાડું છું કે આટલા વર્ષનું મારું જાહેર જીવન છે, ખેડૂતના ખેતરમાં 24 કલાક વીજળી નરેન્દ્ર મોદી આપતા હોય તો હું નરેન્દ્ર મોદીને ફુલહાર પહેરાવીને એનો આભાર માનવા જાઉં. આપણે ચર્ચા દિલ્હીમાં ઇલેક્શન છે એસેમ્બલીનું, ચર્ચા કરીશું કે ગુજરાત અને દિલ્હીમાં શું ફરક છે, કેમ કે આજે શીલા દીક્ષિત ઉપર પણ એમણે ખાસા પ્રહારો કર્યા છે. આ મુદ્દે વધુ વાત કેટલી વાત, પણ તે પહેલા સમય એક બ્રેકનો. देश संविधान के अनुसार चलेगा कि शहजादे की इच्छा के अनुसार चलेगा? न कभी शासक था, न शासक हूं, मैं सिर्फ सेवक हूं. વિરામ પછી આપનું સ્વાગત છે. જોડાયેલા છે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભાજપમાંથી શ્રીકાંત શર્મા. शर्मा जी, दिल्ली बीजेपी ने खूब पसीना बहाया आज रैली के लिए. दिल्ली असेंबली इलेक्शन की बात करें तो कितना फायदा देख रहे हो रैली के बाद? देखिए, पूरे देश भर में मोदी जी की लोकप्रियता है जी, और कांग्रेस के प्रति लोगों में आक्रोश है, क्योंकि महंगाई, भ्रष्टाचार इनके सिर पर है. और मैं आपके चैनल के माध्यम से कांग्रेस के जो मित्र गुजरात में हैं उनसे अपेक्षा करूंगा कि आप 15 साल से धूल चाट रहे हैं मोदी जी के सामने, आपकी उनके सामने चल नहीं पाती है. गुजरात की जनता आपकी बातों पर विश्वास नहीं करती है. कम से कम अब गुजरात की आलोचना बंद करो, क्योंकि देश के अंदर और दुनिया के अंदर नरेंद्र भाई मोदी ने गुजरात के नाम को रोशन किया है. रही बात देश की, देश में कांग्रेस के खिलाफ आक्रोश है. बड़ी तादाद में लोग नरेंद्र भाई मोदी को सुनने आते हैं, क्योंकि मोदी जी ने करके दिखाया है. शक्ति भाई बोल रहे थे कि 24 घंटे बिजली, अरे आपके घर में आज तक बिजली गई है क्या? आपके यहाँ लाइट कभी बंद हुई है क्या? आप चले आइए, खेतों में चलते हैं साथ में, एक दिन चलिए गुजरात में कुछ दिन गुजारिए. औद्योगिक विकास दर और केंद्र ने कहा है कि सोलर एनर्जी के सेक्टर में नरेंद्र भाई बहुत अच्छा काम कर रहे हैं, और बिजली के वितरण में, बिजली के उत्पादन में केंद्र सर्टिफिकेट की बात करे. जवाब आपको बनता है तो आपको नहीं. और प्लानिंग कमीशन ने कहा है, बिल्कुल शर्मा जी आंसर देंगे. शक्तिभाई बोलो. પ્લાનિંગ કમિશન ને મારી એટલી જ વાત છે ચિરાગભાઈ કે જ્યારે માણસ બોલે ત્યારે હું આપને આ સામાજિક આર્થિક સર્વેક્ષણ જે મારી સરકારે તૈયાર કરેલું નથી, ગુજરાત સરકારે તૈયાર કર્યું છે અને વિધાનસભાના ટેબલ પર મુકાયેલું છે. હું આ આંકડાઓ સાથે કે છે પ્લાનિંગ કમિશને કહ્યું આને સર્ટિફિકેટ તેને ક્યારેય કોઈ ભાજપનો નેતા આવા આધારભૂત પત્રો લાવતો. મેં મારી વેબસાઇટ પર આધારભૂત પત્રો મૂક્યા છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીએ ત્યાં કહ્યું कि एनडीए का शासन था, रेलवे लाइन थी, हमने बड़ी की थी, यूपीए ने कम कर दी, नेशनल हाईवे बढ़ाए थे, कम कर दिए. मैं आप બધા જ આંકડા આજે વિધાનસભાના મેજ પર મુકાયેલા ગુજરાત સરકારના મૂક્યા છે લોકોની સામે. જુઠ્ઠું શાના માટે બોલવું જોઈએ? હકીકત એ છે કે એનડીએના શાસનમાં ગુજરાતમાં, હું નથી કહેતો, આ આંકડા કે છે, ગુજરાતમાં અને દેશમાં રેલવે લાઇન ઘટી, નેશનલ હાઈવે પણ દેશમાં અને ગુજરાતમાં બંને ઘટ્યા. મારા મિત્ર કહેતા હતા કે ગુજરાતમાં 15 વર્ષથી જીત્યા નથી. હા, નથી જીત્યા, પરંતુ તમે કન્ડ્યુસિવ વાતાવરણ રાખ્યું. 1990માં કેશુભાઈની સરકારની આગેવાની નીચે હતા. અમે માત્ર 32 ગુજરાતમાં હતા. આજે 64 થયા નરેન્દ્ર મોદીના આવ્યા પછી, ડબલ નંબર થયો, ટકાવારી પણ વધી. પરંતુ એ બધા કરતા વાત જો જોઈએ ને ચિરાગભાઈ, તો ગુજરાતની પરિસ્થિતિ વિકાસના નામે ક્યારેય, તમે તો ઘણા સમયથી કવર કરો છો, ચેનલમાં બતાવો છો, ચૂંટણી આવે કરેલા કામના નામે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મત માંગતા નથી. हिंदू मुस्लिम डिवीजन पाकिस्तान को सिर क्रिक दे देंगे. एक मुद्दा शर्मा जी, लघुमती समुदाय की हाजिरी हो इस रैली में, उसके लिए भी काफी पसीना बड़ा, ऐसा कुछ दिखा नहीं रैली में.